નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને। દર્શક મિત્રો, જ્યારે લોકસભાની વાત થતી હોય તેમાં અલગ અલગ જે રીતે સત્ર જે ચાલતા હોય છે, માત્ર લોકસભા નહીં પરંતુ હું સંસદની વાત કરું, લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્ર, ચોમાસું સત્ર અને ઉનાળુ સત્રમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થાય। એ પ્રમાણે શિયાળુ સત્ર આવીને શિયાળુ સત્રમાં પણ જે 10 કલાક વંદે માતરમની જે ચર્ચા ચાલી ને ત્યારબાદ ચૂંટણી સુધારા ઉપર એટલે કે SIRની જે કામગીરી હતી જેની ઉપર જે ચર્ચા વિચારણા શરૂ થઈ હતી, અલગ અલગ મતાંતરો જે જોવા મળ્યા અને ત્યારબાદની વાત કરવામાં આવે તો લોકસભામાં રાહુલ ગાંધી અને અમિત શાહ જે પ્રમાણે અત્યારે તો એમ કહેવાય ને કે જે ઓપન ડિબેટની જે ચેલેન્જ આપવામાં આવી, પછી અમિત શાહે કહ્યું કે ના, મારો બોલવાનો ક્રમ હું નક્કી કરીશ, તમે અત્યારે તો નહીં કરો, અને તે પ્રમાણે જે રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળ્યા ત્યારબાદ એવું લાગ્યું કે ના, અત્યારે તો લોકસભામાં કોઈ એક મુદ્દાઓ પર વાત નહીં પરંતુ અત્યારે તો જે તમામ બાબતો પર જે ચર્ચાઓ અત્યારે તો જો જોવા મળી રહી છે, સાથે એક બાબત એ પણ અત્યારે તો જે કહેવી બહુ જરૂરી બને છે કે જ્યારે આપણે SIRની વાત કરતા હોઈએ, SIRની જે કામગીરી જે શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી જે રાહુલ ગાંધી દ્વારા જે અલગ અલગ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તમામ આક્ષેપો ઉપર પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે તમામ જવાબ પણ આપવામાં આવ્યા હતા, સાથે જ અલગ અલગ જે બધી તીખી નોકઝોક પણ જોવા મળી હતી। ત્યારે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સંજીવભાઈ પંચોલી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને સાથે સાથે અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। આપણે ચર્ચા કરીએ અને તેમાં પણ જે પરિસ્થિતિ, પ્રશાંતભાઈ આપને પૂછવા માંગીશ કે એક તીખી નોકઝોક જે જોવા મળી, એમ કહેવાય ને કે અલગ અલગ બાબતો જે હતી પહેલેથી, જે રાહુલ ગાંધી દ્વારા જે SIRને લઈને જે અલગ અલગ સવાલ કરવામાં આવ્યા હતા, અલગ અલગ જે કામગીરી ઉપર પણ ક્યાંક પ્રશ્નાર્થ જોવા મળ્યો હતો, પરંતુ આ તમામ બાબતોની ઉપર આજે અમિત શાહે જે પ્રમાણે તરત જે જવાબ આપ્યો અને જે ઓપન ડિબેટની જે ચેલેન્જ આપવામાં આવી, સૌથી પહેલાં જે SIR મુદ્દે જે ચર્ચા વિચારણા જે થઈ અને જે નહેરુનું પ્રધાનમંત્રી બનવું એ પ્રથમ વોટ ચોરી હતી જે અમિત શાહ દ્વારા જે અત્યારે તો નિવેદન આપવામાં આવ્યું, એ તમામ બાબતોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? SIR પ્રક્રિયા જ્યારે પહેલીવાર બિહાર ચૂંટણી પહેલા બિહારમાં જાહેર કરવામાં આવી ત્યાર પછી આપણે એની રીતિનીતિ પર ખૂબ ચર્ચા કરી લીધી કે SIR 100% જરૂરી છે, માની લઈએ છીએ આપણે। વસ્તી ગણતરી જેમ દર 10 વર્ષે કરી અને એક આંકડા ઉપર આવવું પડે, એમ દરેક 10 વર્ષે એક આખો દશકો બદલાય, એમાં બહુ બધી અનુષાંગિક પ્રક્રિયાઓ બહુ જરૂરી હોય છે। એની જે મેથોડોલોજી હતી એ ક્યાંક ઉતાવળી હતી, ક્યાંક પદ્ધતિમાં જે ડોક્યુમેન્ટ્સની વાત હતી એમાં મને લાગે છે ક્યાંક ઉતાવળ કરી નાખી, એ બધું આપણે સમજીએ છીએ। હવે લોકસભા સંસદ શિયાળુ સત્ર ચાલુ થયું ત્યારથી જે રોજ આપણે શોર બકોર, અને દર વખતે હવે શોર બકોર બહુ નોર્મલ થઈ ગયો છે। પહેલા કેવું હતું, સંસદ એક પ્રણાલીગત ચાલતું, સંસદ એક ચોક્કસની મર્યાદા ગરિમામય ચાલતું હતું, નોક જોક તમે જે ક્યારના કહો છો એ છેલ્લા 2-5 વર્ષથી વધારે પડતી જોવા મળે છે। મૂળ મુદ્દો અલગ અલગ ચર્ચા, જેમ 2 દિવસથી પહેલા આપણે પ્રિયંકા ગાંધીને પણ સાંભળ્યા, વંદે માતરમ ઉપર આખી ચર્ચા જોઈ, આજે SIR ઉપર અમિત શાહ। SIR પ્રક્રિયા દેશ માટે બહુ જરૂરી છે, આપણે સમજીએ છીએ, પણ એને લઈને જે દ્રષ્ટાંતો આપવાના ચાલુ થયા, એટલે નહેરુની એન્ટ્રી થઈ, આજે સુભાષચંદ્ર બોઝ, કાલે વંદે માતરમમાં એન્ટ્રી થઈ, આજે નહેરુજીની એન્ટ્રી, સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી, વોટ ચોરી અને જે આક્ષેપ કરવામાં આવ્યા, મને એવું લાગે છે કે એક ગૃહમંત્રી તો છે જ, સંસદના સર્વોચ્ચ બીજા નંબરના સ્થાન પર બેઠા છે, SIRને જસ્ટિફાઈ કરવાનું હતું, એમણે જસ્ટિફાઈ કરવું પડે, નો ડાઉટ। એ આખી જે પ્રક્રિયા, હવે 2-3 મુદ્દામાં આપણે અત્યારે નથી પડવું કે વોટ ચોરી નહેરુજીએ કરી હતી, વોટ ચોરી કહેવાય કે સર્વસંમતિ હતી। ઘણીવાર એવું હોય કે ઓપન પ્રક્રિયામાં પેલું નથી કહેતા હાર કે બી જીતને વાલે કો બાજીગર કહેતે, કારણ કે લોકોને એવું મંજૂર હતું, કદાચ જે તે વખતની પરિસ્થિતિ હશે કે ગાંધીજી ઈચ્છતા હતા કે નહેરુજી વડાપ્રધાન બને અને સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી બને, આ જે તે વખતની પરિસ્થિતિ હતી। આમ તો ગાંધીજી ધારતા તો એ પોતે જ બની શકતા હતા વડાપ્રધાન, તો તેમ છતાં એટલે
આ જે એ વખતની શું પરિસ્થિતિ રચાઈ આપણે સૌ જાણતા નથી. સોનિયા ગાંધી ઉપર એક નવો આક્ષેપ આવ્યો કે ઇન્ડિયન સિટીઝન એમને 1984માં મળ્યું અને એમણે 1982માં વોટ કર્યો હતો. એના વિરુદ્ધ ઓલરેડી FIR થઈ અને અત્યારે કેસ પણ થઈ ચૂક્યો છે અને એમને દિલ્હી કોર્ટનું તેડું પણ આવી ચૂક્યું છે આ બાબતમાં. આખી એ ઘટનામાં ગૃહમંત્રી તરીકે દેશને, આપણને સૌને જે પોલિટિકલ કનેક્ટેડ માણસો છીએ, કે એમણે અમુક દ્રષ્ટાંત 100% સારી રીતે વાત મૂકી છે. હું એવું માનતો હતો કે SIR ને જ્યારે સંસદના પટલ પર લાવવામાં આવશે ત્યારે જૂના દ્રષ્ટાંતો, કારણ કે કોંગ્રેસે એના શાસનમાં લગભગ 5 વાર SIR કરી હશે, દર 10 વર્ષે ગણો, 20 વર્ષે, કારણ કે છેલ્લું SIR પ્રક્રિયા 2005માં થઈ હતી. એની પહેલા 2005 પહેલા જ્યારે થઈ, છેલ્લો આપણને આંકડો મળતો ગયો, તો કેટલી વાર એમણે SIR ની પ્રક્રિયા કરી, એ કેવી રીતે કરી હતી, એમાં શું લૂપહોલ રહી ગયા હતા, એમાં શું સુધારા વધારા કર્યા છે, અને આજની પરિસ્થિતિને આધીન મારે નાગરિકત્વના આધારે મારા ભારતનો મતદાર બનવું હોય તો શું ડોક્યુમેન્ટેશનની જરૂરી છે. એક તો એ મૂકવાની જરૂર હતી પટલ પર. બધા જૂના ડેટા સાચા, 62ના, 63ના, 72ના, 82ના, પણ ભૂતકાળમાં થયેલી પ્રક્રિયાના લૂપહોલને અત્યારની સરકાર કેટલી સારી રીતે રિફોર્મ કરવા માંગે છે, એક એ મૂકવાની જરૂર હતી પહેલું. બીજું કે હજી પણ SIR માટેનો ટાઈમલાઈન, એ જે ઇસ્યુ છે કે ભાઈ આટલું ઝડપથી આજે ગુજરાતનું ઇલેક્શન ફ્રીઝ કરી દીધું છે, ગુજરાતનું વોટર ID ફ્રીઝ કરી દીધું છે, બંગાળ આવનારી ચૂંટણી બહુ વહેલી આવે છે, તો આ વર્ષે બંગાળને કરવાની જરૂર હતી કે નેક્સ્ટ યર બંગાળને લઈ શક્યા હોત SIRમાં. એટલે જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાં જ SIR ને થોપી બેસાડવા આવે છે. તો આપણે ગુજરાતમાં બી ચાલુ કર્યું, ગુજરાતમાં જે વાર છે પણ કોર્પોરેશનની ચૂંટણી આવે છે. અને ત્રીજું કે જે રીતે BLO પ્રક્રિયા થઈ રહી છે, BLO દ્વારા SIRમાં એમને જે કંઈ સ્ટ્રેસ પડે છે, સરકારે એક સમયે સ્વીકાર્યું છે કે BLO ને તકલીફ પડે છે અને એમાં આપણે એમને યુઝફુલ થઈશું, એમને અસિસ્ટન્સ મળશે. આની ચર્ચા યજ્ઞ આપણે બે જ કરી હતી અને એના આધારે પણ આપણી વાત થઈ હતી ને બીજા જ દિવસે કેબિનેટમાં, મને ચોક્કસ યાદ છે કારણ કે મંગળવારે આપણી ચર્ચા થઈ, રાત્રે મારે મંત્રીશ્રીઓમાં વાત પણ થઈ અને બીજા દિવસે કેબિનેટમાં ચર્ચા થઈ કે આપણે BLO ને કામગીરીમાં કેટલું રાહત મળે એ પ્રકારની જીતુભાઈ તરફથી સૂચના આવી, પ્રદ્યુમન વાજા તરફથી આવી હતી, ખુદ મુખ્યમંત્રી આની ઉપર ઇન્ટરવ્યુ કર્યું હતું. આ બધે મારે ચર્ચા પણ થઈ હતી. તો એ બહુ સારું સરાહનીય પગલું હતું. એટલે આખી જે આજે સંસદ ચાલી પટલ ઉપર મને લાગે છે કે કંઈક અલગ જ મોડ ઉપર, અને અમિત શાહ બહુ લડાયક મૂડમાં હતા કારણ કે ગઈકાલે પ્રિયંકા ગાંધી બહુ લડાયક મૂડમાં હતા. એટલે એ મોરબી માથે મોરબો માંડ્યો આપણે કહીએ છીએ ને એમ, એનો જવાબ આજે આપવો. એક સવાલ ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો, કેમ કે આપણે જે મુદ્દો SIR નો છે પણ બાબત આખી અલગ છે. એક ખાલી 30 સેકન્ડમાં પ્રિયંકા ગાંધીએ જે ગઈકાલે એક સ્ટેટમેન્ટ આપ્યું ને કે તમારે જેટલું નહેરુજીને કહેવું હોય કે પછી અત્યારે તો ગાંધીને જે કહેવું હોય એ અત્યારે હાલ પતાવી દો કે પછી આપણે અન્ય મુદ્દાઓ પર વાત કરીશું, એ નિવેદન પણ આપ કઈ રીતે જુઓ છો? એટલે એના આધારે જ આજનું આ ફરી પાછું એક રિવિઝન આવ્યું કારણ કે દર વખત આમાં શું છે, તકલીફ એ જ છે. હવે 75 વર્ષ થયા, નહેરુજી 1964માં ગુજરી ગયા, ઇન્દિરા ગાંધી 1984માં ગુજરી ગયા. એટલે હવે આટલા વર્ષે ફરીને એમને યાદ કરવા, એટલે કોસવા માટે ખાસ કરીને એમના કરેલા સારા કામને પણ તો ક્યારેક યાદ કરીએ, મારું એટલું જ કહેવું છે. તમે એને ચોક્કસ યાદ કરો કારણ કે આજે આપણા દેશ આઝાદ થયો અને આજે 75 વર્ષે જે સિસ્ટમ બંધાઈ હતી એ નહેરુજીના કાર્યકાળમાં બંધાઈ. એમણે બ્રિટિશ સિસ્ટમને ફોલો કર્યા, પછી ઇન્દિરા ગાંધી આગળ લઈ ગયા અને નરેન્દ્રભાઈ કદાચ એના કરતા વધારે સારી રીતે આગળ લાયા. પણ તો પછી જેમ આપણે એમને કોશીએ છીએ એમ એમના સારા કામની પણ ક્યારેક પ્રશંસા કરીએ. ક્યારેક રાજનાથસિંહે કર્યા છે, એમને જ્યારે યાદ કરવા પડે કે આપણે નહેરુને ભૂલી નહીં શકીએ, એમ એની પણ પ્રશંસા કરી છે. એટલે પ્રિયંકા ગાંધીમાં કાલે જે લડાયક મૂડ જોવા મળ્યો આપણને, એ એના સ્વરૂપે, એટલે એના બેટલ સ્વરૂપે આજે અમિત શાહ એમના કરતા પણ બમણા જોરથી સંસદમાં ગરજ્યા અને ગાજ્યા. SIR હજી પણ દરેક, હું માનું છું ત્યાં સુધી અશોકભાઈ પણ ફેવર કરશે કે SIR ખૂબ જરૂરી છે. ખાલી એની મોડાલિટી જે છે એમાં લોકોને કદાચ નાના મોટા પ્રોબ્લેમ આવી રહ્યા છે, એને કેવી રીતે સુધાર કરી શકાય એ સરકારે નક્કી કરી અને આગળ લઈ જવાનું છે. બિલકુલ સાચી વાત છે ને એ જ પ્રમાણે મેં ગઈકાલે પણ મેં જ્યારે ચર્ચા કરી હતી અને આપણે તો પ્રશાંતભાઈ છેલ્લા ઘણા વખતથી ચર્ચા કરતા આવ્યા છીએ કે સંસદનો જે અત્યારે તો લોકસભા હોય કે પછી અત્યારે તો રાજ્યસભા હોય કે પછી વિધાનસભા પણ કેમ ના હોય, જ્યાં જે ચર્ચા અત્યારે તો જાહેર જનતાના મુદ્દાની થવી જોઈએ પરંતુ અલગ જ જોવા મળતી હોય, એટલા માટે ક્યાંક સવાલ થતો હોય છે. જે અશોકભાઈ, એક બાજુ જે રીતે SIR મુદ્દે
જે રાહુલ ગાંધી દ્વારા ડિબેટ તો કરવામાં આવે તેવી એક ઓપન ચેલેન્જ તો આપવામાં આવી, પણ તેની સાથે અમિત શાહે જે 3 વોટ ચોરીની પણ વાત કરી અને એક બાબત એવી પણ તેમણે કહી કે જ્યારે કોંગ્રેસ પાર્ટી હારે છે ત્યારે કેમ ઈવીએમ ઉપર અત્યારે તો ઠીકરું ફોડવામાં આવતું હોય છે. ઈવીએમ લાવવાવાળા અત્યારે તો રાજીવ ગાંધી, એમના દ્વારા અત્યારે તો જે કહેવાય કે મુદ્દો પાસ કરવામાં આવે તો બસ માત્ર હવે એમનો જ કેમ હવે વિરોધ થઈ રહ્યો છે? અશોકભાઈ. ના આવું નથી. પાર્ટીની શીર્ષ નેતૃત્વ ક્યારે પણ ઈએમ બાબતની અંદર આ બાબતમાં પોતાનું સ્ટેન્ડ નથી મૂક્યું નેગેટિવ. અને આપણે જાણીએ છીએ કે ઈવીએમ લાવનારી કોંગ્રેસ હતી અને એ સમય પર લાલકૃષ્ણ અડવાણી સાહેબ ને ભાજપના મોટા નેતાઓ દિલ્હીની સડકો ઉપર વિરોધમાં મોરચો કાઢેલો, ઈવીએમનો એમને સખત વિરોધ કરેલો. એટલે કહેવાનું બાબત આ છે કે કોંગ્રેસે ઓફિશિયલી ક્યારેક પણ કોઈ નેતા બોલી દે જુદી વસ્તુ છે, બાકી ઈવીએમ બાબતની અંદર તો પાર્ટીની લાઈન બિલકુલ સ્પષ્ટ છે કે એમાં કોઈ ભૂલ થાય કે કોઈ નકારાત્મક પરિબળો આમાં કામ કરતા તો એને ઠીક કરો, બાકી ઈવીએમનો વિરોધ ઓફિશિયલી કોંગ્રેસે નથી કર્યો. એ વાત સમજીને આપણે અશોકભાઈ દર વખતે જ્યાં કોંગ્રેસ હારતી હોય છે તો ત્યારે દર વખતે ચૂંટણી પંચ અને ઈવીએમ ઉપર તો ક્યાંક સવાલ જોવા મળતા હોય છે. ના કોંગ્રેસ હારે છે, ભાજપ હંમેશા હારતી હતી, હવે જીતે છે, કાલે હારશે. 400 ની પારની વાત કરનારા 240 ઉપર અટકી ગયા. આવતા સમય શું થશે ખબર નહીં. લોકશાહી છે, એમાં જીત હાર તો લાગ્યા કરે છે. આ પ્રજાનો મૂડ છે, પ્રજાના મૂળ પ્રમાણે વોટ લોકો. જ્યારે આજે અમિત શાહે જે એમ પણ કહ્યું કે જવાહરલાલ નહેરુનું જે પહેલીવાર વડાપ્રધાન બનવું એ પણ સૌથી મોટી વોટ ચોરી અને પ્રથમ વોટ ચોરી હતી, આપ તેને લઈને તો શું કહેશો? હવે એનાથી વધારે નેગેટિવ આસ્પેક્ટ જે છે રાજકારણમાં જોઈ શકાય નહીં. હવે અમિત શાહ સાહેબને રહીને વર્ષો પછી આ બ્રહ્મ જ્ઞાન થયો, પણ એમને એ પણ ખ્યાલ તો હોવો જોઈએ ને કે ભાઈ પંડિત જવાહરલાલ નહેરુ જે છે એ વડાપ્રધાન કઈ રીતે બન્યા આખી દુનિયા જાણે છે. કે જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં આ બધી વાત થઈ, પંડિત જવાહરલાલ નહેરુને 1 વોટ મળ્યો હતો, વાત સાચી છે. પણ એની સાથે મહાત્મા ગાંધીએ જે છે એમ કીધું બધાને અને બધા સંમત થયા. મહાત્મા ગાંધીએ એમ કીધું કે પંડિત જવાહરલાલ નહેરુને જે અનુભવ છે વિદેશોનું બીજા વસ્તુઓનું, તો વડાપ્રધાન તરીકે ભારતની છબી બહાર સારી રાખવામાં આ જવાહરલાલ નહેરુ કામયાબ નીકળશે ને અંદર દેશની અંદર જે છે એક મજબૂત આગેવાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, ઉપ વડાપ્રધાન અને ગૃહપ્રધાનનું ખાતું એમને આપ્યું. એટલે બહુ સરસ રીતે બંનેની જોડી કામ કરી. પણ ભારતીય જનતા પાર્ટીમાં શું પાણીમાં પૂરો ગોતવાનું આદત છે, એની પાસે બીજો કોઈ છે જ નહીં. તમે જુઓ લોકસભા શરૂ થઈ તો વંદે માતરમની વાત શરૂ કરી. અરે લોકસભા શરૂ થઈ તો તમે પ્રજાના પ્રશ્નો છે, મહેંગાઈ છે, બેરોજગારી છે, કાયદો વ્યવસ્થાનો સવાલ છે, રૂપિયાની કિંમત ઘટી રહી છે, ડોલર જે છે આગળ વધી રહ્યું છે, ચીન પાસે આપણી આ બધી વસ્તુની ચર્ચા કરવાની જરૂર હતી. પણ ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને આપણે વડાપ્રધાન લોકોને ગેરમાર્ગે દોરવામાં આવા મુદ્દા ઉભા કરે છે. પ્રિયંકા ગાંધીએ સાચી વાત બોલી છે. એસઆઈઆર ઉપર વિપક્ષે પણ માંગ કરી હતી કે ચર્ચા કરો તેમ. એસઆઈઆર ઉપર જો તમને એને રાષ્ટ્રીય સ્તર પર લઈ જવા માંગતા હોય તો નિશ્ચિત રૂપે માનું છું અને પાર્ટી માને છે કે આ બાબતમાં સર્વપક્ષીય મીટિંગ બોલાવીને એમાં ચર્ચા કરવાની જરૂર છે. અને સર્વપક્ષી સંમત થાય તો આમાં કોઈને વાંધો હોઈ શકે નહીં. એમની સદનમાં બધાની વચ્ચે કે છે તો પણ નહીં ચાલે એવું ના. આમાં તો જે પોતાની લાગણી એમને વ્યક્ત કરતી વાત કરી છે, બાકી તો હકીકત આ છે કે આ બાબતમાં સ્ટેન્ડ તો આ જ રહ્યો છે. એમ નહીં અશોકભાઈ, તમે સર્વપક્ષીય બેઠકની વાત કરો છો. સર્વપક્ષીય બેઠકમાં બધા પક્ષના નેતા હોય, સંસદમાં જે લોકસભામાં પણ જે બધા સાંસદો બેઠા હતા તો એ બધાની વચ્ચે તેમણે વાત મૂકી ને. હા, વાત મૂકી જુદી વસ્તુ થઈ, વ્યક્તિગત રીતે મૂકી કે પક્ષી રીતે મૂકી. પણ જો આ મુદ્દો તમે રાષ્ટ્રીય સ્તર પર લઈ જવા માંગો છો, જેમાં મતભેદ હોય તો માનું છું કે આવા મુદ્દાઓની અંદર સર્વપક્ષીય મીટિંગ બોલાવવી જોઈએ. એમાં જેને સાથ આપે, જેને નહીં આપવાનો બહુમતી જે હોય એ પ્રમાણે આગળ વધવાની જરૂર છે. અથવા તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બોલાવીને જેપીસી દ્વારા પણ આ બાબતની ચર્ચા થવી જોઈએ કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની જે ભલામણો છે એ પ્રમાણે જે છે એ સરકારે વર્તવું જોઈએ. એટલે બીજા પક્ષોની અવાજ પણ સાંભળવાની જરૂર છે. જો તમે સરને આખા દેશ ઉપર લઈ જવા માંગો છો તો બીજા પક્ષો શું વિચારે છે આ બાબતમાં, એ લોકશાહીમાં બીજા પક્ષોની લાગણીને માંગણીને પણ ધ્યાન રાખવાની તાકી જરૂર છે. તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં પણ આ ચર્ચા થઈ શકે છે. તો આ બાબતમાં રાહુલ ગાંધી બિલકુલ સ્પષ્ટ છે.
સંજીવભાઈ, દર વખત એક સવાલ જોવા મળતો છે કે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીને ડેમેજ કરી રહી છે, સત્તા પક્ષ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે, દર વખતે એક આક્ષેપ જોવા મળતો હોય છે. અને જે પ્રમાણે આજની પણ વાત કરવામાં આવે તો જ્યારે રાહુલ ગાંધી દ્વારા જે અલગ અલગ સવાલ તો કરવામાં આવ્યા હતા અને તેમાં પણ તેમણે એમ જ કહ્યું કે ના, જે પણ અત્યારે તો પ્રક્રિયા ચાલે છે એ યોગ્ય રીતે અને પારદર્શિતાની સાથે ચાલવી એ બહુ જરૂરી છે. સંજીવભાઈ, તો સૌથી પહેલી વાત તો એ છે કે જે કે પ્રક્રિયા SIR ની ચાલે છે એ ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલે છે. એમાં ભારતીય જનતા પાર્ટી ને કઈ લાગતું વળગતું નથી. ભલે સરકારમાં છે, પરંતુ એક સ્વાયત્ત સંસ્થા છે ચૂંટણી કમિશન, અને એ ચૂંટણી પંચ દ્વારા આ પ્રક્રિયા ચાલે છે. અને આ જે SIR ની જે પ્રક્રિયા છે એ યજ્ઞભાઈ પહેલી વાર તો નથી થતી. આજે માનનીય અમિતભાઈએ પણ સાંજે 5:24 સાંસદમાં કહ્યું છે કે ભાઈ SIR ની પ્રક્રિયા એ લોકતાંત્રિક પ્રક્રિયા છે. 1952માં પહેલી વાર થઈ, જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા. 57માં થઈ, 62માં થઈ, ત્યારે પણ એ જ વડાપ્રધાન હતા. 1984માં ત્યારે ઇન્દિરા ગાંધીનો સમય હતો. 2000માં થયું ત્યારે અટલ બિહારી વાજપેયીનો સમય હતો, અને 2004માં થયું થોડું ઘણું કામ ત્યારે મનમોહન સિંહ હતા. અને હવે જયારે 2025માં આ કાર્ય થઈ રહ્યું છે તો એ ખૂબ સારી વાત છે કે જે લોકો મૃત્યુ પામ્યા હોય અથવા તો સ્થળાંતર કરી ગયા હોય અથવા તો જે ઘૂસણખોરો આપણા દેશમાં રહેતા હોય તો એના નામ કમી કેવી રીતે થઈ શકે અથવા તો એમનો દેશવટો કેવી રીતે કરી શકાય. આ પ્રક્રિયા ખૂબ જરૂરી છે. હમણાં થોડીક વાર પહેલા ચર્ચા પણ થઈ કે ભાઈ ઇલેક્શન પહેલા જ શા માટે એમ. હવે ઇલેક્શનનું તો એવું છે કે દર 19 મહિને એટલે 1.65 years આપણા દેશમાં 3 ઇલેક્શન છે, એટલે દર 19 મહિને એક ઇલેક્શન આવે છે. એટલે સ્વાભાવિક છે કે કોઈક ને કોઈક ઇલેક્શન પહેલા તો SIR ની પ્રક્રિયા કોઈ પણ રાજ્યમાં કરવી જ પડે. અને ભારતીય જનતા પાર્ટી એમાં પૂરો સહકાર આપી રહી છે. અને જ્યારે ચૂંટણી કમિશન આ કાર્ય કરી રહ્યું છે તો દરેક લોકોએ સહકાર આપવો જોઈએ. તો વિપક્ષ એમાં સહકાર શા માટે નથી આપતું? ભૂતકાળમાં પણ SIR ની પ્રક્રિયાઓ થઈ જ છે, અને EVM ની બાબતમાં પણ આજે ચર્ચા થઈ. તો ઘણા બધા ઇલેક્શન્સ એવા છે, તામિલનાડુનું હોય, કેરાલાનું હોય કે બંગાળનું હોય કે કર્ણાટકનું હોય, જ્યારે કોંગ્રેસ જીતે છે અથવા તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ જ્યારે જીતે છે ત્યારે EVM બરાબર છે, તો પછી એ લોકો બધું શપથ ને બધું લઈ લે છે, ત્યારે કેમ એવું કે છે કે EVM બરાબર નથી? એટલે હંમેશા કોંગ્રેસને દરેક જગ્યાએ બહાના કાઢવા છે. પહેલા EVM નું બહાનું હતું, પછી વોટ ચોરીનું બહાનું થયું, હવે SIR ની પ્રક્રિયા બરાબર નથી. આ બધું એટલા માટે થાય છે યજ્ઞભાઈ, કારણ કે 2014માં ભારતીય જનતા પાર્ટીના 1014 MLA હતા, આજે 1600 કરતા વધારે MLA છે. એટલે તકલીફ એમને અહીંયા છે. એટલે આ જે રીતે લોકાભિમુખ કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, દરેક રાજ્યમાં કરી રહી છે, અને એક પછી એક રાજ્યમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે, તો આ તકલીફ છે, બીજી કોઈ તકલીફ નથી. ઓપન ડિબેટની ચેલેન્જ આપવામાં આવી તો પછી સ્વીકારી કેમ નહીં? નહીં, એ ઓપન ડિબેટની ચેલેન્જ આપવામાં આવી, એના દરેક પુરાવા અમિતભાઈ આજે આપ્યા છે, અને જરૂર પડશે તો ઓપન ડિબેટ પણ કરવામાં આવશે. અને એમણે સ્પષ્ટ કહ્યું છે કે જયારે બે મોટા વ્યક્તિ બોલતા હોય તો બાળકોએ ન બોલવું જોઈએ, એમ નાનાએ ન બોલવું જોઈએ, એમણે સ્પષ્ટ રીતે. તો આજે અશોકભાઈ પણ કહી રહ્યા છે કે ના, JPC ની તેમના દ્વારા જે માંગ કરવામાં આવી, સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે, જસ્ટિફિકેશન પ્રોપર અત્યારે તો આપવામાં આવે, એવી પણ એ લોકો માંગ કરી રહ્યા છે. એટલે એ તો ઇલેક્શન કમિશનનું કામ છે ને. આમાં જો કંઈક હોય તો એ ઇલેક્શન કમિશન કરે અને બધા પક્ષો ભેગા થઈને રજૂઆત કરે, એમાં અમને ક્યાં વાંધો છે? ઇલેક્શન કમિશન અને ભાજપમાં કોઈ ફરક નથી. તમે માનો છો ને, એ તમે કહો છો એવું. અમે જયારે વિપક્ષમાં હતા ત્યારે અમે એવું નહોતા કરતા કે ઇલેક્શન કમિશન અને કોંગ્રેસમાં કોઈ ફરક નથી. એટલે તમારી વિચારસરણીમાં ને અમારી વિચારસરણીમાં આટલો ફરક છે. અમે TN શેષાનને લાયા હતા, શેષાનને અમે લાયા હતા. અશોકભાઈ, એટલે અમુક જે સવાલો પણ સંજીવભાઈ, અમુક સવાલો પણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા કે CGI અને ચૂંટણી કમિશનરની નિમણૂકથી અત્યારે તો કેમ હટાવવામાં આવ્યા? વર્તમાન સરકારે ડિસેમ્બર 2023માં કાયદો બદલ્યો તો CEC પર શા માટે નિયંત્રણ રાખવામાં આવ્યું હતું, અને ચૂંટણીના 45 દિવસ બધી CCTV ફૂટેજ કેમ ડિલીટ કરવામાં આવશે? એવા ઘણા બધા સવાલો પણ જે કરવામાં આવ્યા હતા, અને તેને લઈને પણ ક્યાંક આજે જવાબ ન જોવા મળ્યો. રાહુલ ગાંધી ખોટી જગ્યાએ સવાલો કરી રહ્યા છે. એમણે તો આ સુપ્રીમ કોર્ટને સવાલ કરવા જોઈએ અને કોર્ટમાં કેસ કરવો જોઈએ. અશોકભાઈ બહુ સરસ બોલ્યા કે ભાઈ અમે EVM નો ક્યારેય ઓફિશિયલી વાંધો નથી ઉઠાવ્યો.
એટલે અનઓફિશિયલી વાંધો ઉઠાવ્યો. અફકોર્સ તમે આ ડિબેટને રિવાઇન્ડ કરીને જો એ કોંગ્રેસના પ્રવક્તા એવું કે છે કે ભાઈ અમે ઈવીએમ નો ક્યારે ઓફિશિયલ વાંધો નથી ઉઠાવ્યો. તો આ પણ વાત એવી જ છે, એ એમણે એફિડેવિટ કરવા જોઈએ ને, એ મતદાર યાદીની સામે એફિડેવિટ કરવા જોઈએ, પણ નથી કરતા. તમે જવું જોઈએ. એમણે આ દેશમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે એનાથી ઉપર કાયદો છે, કોર્ટમાં જવું જોઈએ, તો શા માટે નથી જતા? અશોકભાઈ, એ સવાલ આવીને ઉભો રહેતો હોય છે કે ના તમે જો અત્યારે સાચા હોય તો પછી તમે કાયદાકીય કાર્યવાહી કેમ આગળ નથી પ્રવક્તા જ કહે છે ને કે અમે ઓફિશિયલી એનો વિરોધ નથી કરતા. અત્યારે તમારી સામે જ બોલ્યા, મારી સામે બોલ્યા. બિલકુલ બિલકુલ અશોકભાઈ, વોટ ડઝ ઇટ મીન્સ? નહીં તો મેં તો એમ કીધું ઉભો કરવા માટે નહીં, તમે માત્ર હંગામો ઉભો કરવા માટે ચર્ચા કરો છો કે આ સવાલ નથી. કેમ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ખરાબ છે? આમાં તો અમે તો એ જ સારું છે, કરાવડાવો ને. હા, તો પછી એમાં સરની ચર્ચા એમાં કરવી જોઈએ. અમે તૈયાર જ છે તમારી સાથે. તો પછી શા માટે જાહેર નથી કરતા? વોઇસ તમે બહુમતી તમારી છે, કોર્ટમાં કેસ કરો, હાઈકોર્ટને અપીલ કરો. કોર્ટમાં શા માટે? કોર્ટમાં જવાની શી જરૂર છે આમાં? એમ નહીં અશોકભાઈ, એક સવાલ આમાં એ પણ જોવા મળતો, તમે જ્યારે પણ ઈવીએમની વાત કરો છો, જ્યારે કોંગ્રેસ પાર્ટી હારે છે ત્યારે અત્યારે તો ઈવીએમ ઉપર જે સવાલ કરતા હોય છે, અને જ્યારે આજે અમિત શાહ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે વાયનાડમાં અત્યારે તો જીતવામાં આવ્યા, તો ત્યારે કેમ અત્યારે તો જે એસઆઈઆરની પ્રક્રિયાને બધાની ઉપર અત્યારે તો સવાલ ન કરવામાં આવ્યો? ના, પણ ઈવીએમ ની સામે કોણ બોલ્યો છે મને કહો? કોંગ્રેસ વાત કરી. અરે તમે પીસીઆર ને કહો કે રિમાઇન્ડ કરીને તમારા વાક્ય કે ઈવીએમ જ્યારે આવી હતી, ઈવીએમ લાવનારા કોંગ્રેસ પાર્ટી હતી. અને એટલું જ નહીં, પણ આજે તમે સામાન્ય જનતાને પણ કોઈને પૂછો ઈવીએમ બાબતમાં, તો લોકો તો ઉલટું જ કહે છે. લોકો તો એમ જ કહે છે કે ભાઈ જ્યાં સુધી ઈવીએમ છે ત્યાં સુધી ભાજપને કોઈ હરાવી નહીં શકે. આવા માનનારા લોકોની સંખ્યા બહુ મોટી છે. એમ નહીં. ઓકે, ચલો ઈવીએમ ની બાબત નહીં, ચલો ઓકે. તમે અશોકભાઈ તમે એમ કહો છો ને કે ચાલો ઈવીએમ ઉપરથી અત્યારે તો તમને કોઈ વાંધો નથી, બરાબર, કોઈ ઓફિશિયલ નથી. તો મતદાર યાદી સુધારણા જ્યારે વાયનાડની પહેલા પણ થઈ હતી, તો એ વખતે કેમ મતદાર યાદીમાં પણ કોઈ વાંધો ના આવ્યો? મતદાર યાદી વાંધો નહીં હોય તો નહીં આવે. વાયનાડની અંદર જે ચૂંટણી થઈ આપ જોઈ શકો છો કે કઈ રીતે થઈ. અને એ ચૂંટણીની અંદર બિલકુલ જે છે એ સામે મુકાબલો થયો તો વાયનાડમાં જીતી ગઈ પ્રિયંકા ગાંધી. એ તો કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ નેતા ઉભા રહે, બનારસની અંદર પણ મોદી સાહેબ જીતી ગયા. ત્યાં જ અત્યારે તો સત્તાપક્ષ કહે છે કે જ્યાં જીતો છો ત્યાં અત્યારે તો મુદ્દો નથી ઉઠાવાતો, માત્ર હંગામો કરવા માટે અત્યારે તો જે આ મુદ્દો ઉઠાવવામાં આવે છે એવું સત્તાપક્ષ કહી રહ્યું છે. આ વાતમાં તથ્ય નથી. આ વાતમાં તથ્ય નથી. વિરોધ પક્ષ તરીકે વિરોધ પક્ષ તરીકે જો અશોકભાઈ, જો તમારે ચર્ચા કરવી હતી તો આજે વોકઆઉટ કેમ કરી દીધું? તો ચર્ચા ચાલતી હતી, હોમ મિનિસ્ટર ઉભા હતા, તો પછી વોકઆઉટ કેમ કર્યું? વોકઆઉટ બી એક સંસદીય પ્રણાલિકાનો એક ભાગ છે. એમ નહીં અશોકભાઈ, તમે વિપક્ષની વાત સાંભળવા તૈયાર ન હો, વિપક્ષને બોલવા માટેની તક તમે ન આપતા હો, તો પછી વોકઆઉટ સિવાય બીજો વિકલ્પ છે જ નહીં સંસદીય લોકતંત્રમાં. જી સંજીવભાઈ, આ આક્ષેપ પણ અત્યારે તો દર વખતે જોવા મળતો કે સત્તા પક્ષ અત્યારે તો વિપક્ષની વાત સાંભળતું નથી, કે પછી બોલે છે તો પછી અત્યારે તો તેમને બોલવા દેતા પણ નથી. સંજીવભાઈ, નહીં, આ બધી વાતો વાહિયાત છે. અને અમિતભાઈએ આજે સ્પષ્ટ રીતે કહ્યું છે કે ભાઈ તમે જેટલી ચાહો એટલી ચર્ચા કોઈ પણ વિષયમાં અમે કરવા તૈયાર છે. ચાલો ઓકે. પ્રિયંકા ગાંધી આ જ કીધું છે. પ્રશાંતભાઈ, આજે ચાન્સ હતો ચર્ચા કરવાનો, પણ આ વોકઆઉટ અત્યારે તો કરી લેવામાં આવ્યું, ક્યાંક હેલ્ધી ચર્ચા હજુ પણ ના જોવા મળી. આપ તેને લઈને પણ શું કહેશો? ચર્ચા કરવા તમે ન દો, તમે વાત જ સાંભળવા તૈયાર ન હો, તો સંસદીય પ્રણાલી તરીકે વોકઆઉટ સિવાય બીજો વિકલ્પ રહેતો નથી. આપણે એક સંસદીય ભાગ છે. બિલકુલ. એટલું જ નહીં, તમને એક વસ્તુ કહી દઉં કે ભાઈ તમારે પંડિત જવાહરલાલ નહેરુ સામે વાંધો છે, તો તમે એના 1, 2, 3, 4 વાંધો તમે રાખો, એની સાથે એક સાથે ચર્ચા કરી લઈએ. અશોકભાઈ, ભાષણમાં નહેરુ સિવાય બીજો કોઈ દેખાતો જ નથી. પ્રશાંતભાઈ, નહેરુ સાહેબ ગુજરી ગયા, દેશના વડાપ્રધાન. અશોકભાઈ, સાહેબને ખબર નહીં હોય આઝાદીની લડાઈમાં પંડિત જવાહરલાલ નહેરુ 9 વર્ષ જેલમાં રહી આવ્યા છે. અશોકભાઈ,
જી 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 પ્રશાંતભાઈ, સમય આપવામાં આવ્યો ત્યારે જ તો પ્રિયંકા ગાંધી 1.5 કલાક બોલ્યા છે અને આજે રાહુલ ગાંધી બોલ્યા છે. એટલે સમય ચોક્કસ હોય છે. પછી જ્યારે એકબીજા બોલતા હોય એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ જે રીતે થતા હોય છે એમાં હોબાળો થતો હોય છે. આ બાજુ સરકાર પક્ષ તરફથી હોબાળો ડેફિનેટલી નથી જ થવાનો, કારણ કે એમના વક્તા બોલતા એટલે વિપક્ષ વાળા જ હોબાળો કરતા હોય. હવે વિપક્ષે મીઠો ઠપકો બે રીતે આપવો તો મારે. એક, SIR ની પ્રક્રિયા ચાલુ છે, પૂરજોશથી ચાલુ છે. BLO સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર BLA ની જેમ કામ કરે છે. તમારી સોસાયટીમાં પણ યજ્ઞ કદાચ SIR ના ફોર્મ ભાજપના કાર્યકર આપી ગયા હશે અને એ લોકો પાછળ પડી ગયા હશે, ભરો, આમ કરો તેમ કરો. શું એક પણ કોંગ્રેસી કાર્યકરે અથવા કોંગ્રેસ પ્રદેશમાંથી આ સૂચના અશોકભાઈને કે એમના નેતાઓને ક્યારે આપવામાં આવી કે ભાઈ તમે પણ તમારી સોસાયટીમાં SIR પ્રક્રિયા સારી રીતે કરાવી નાખો, તમે એજન્ટો મોકલી ના કરાવો? એટલે આમાં બી એમને એટલું ઇન્વોલ્વ થાય તો કદાચ મને લાગે છે એમનો મતદાર બેંક, થોડી વોટ બેંક વધશે. પહેલું. બીજું, JPC ની માંગ, હમણાં જે 2-3 વાત કરી કે આને લઈને SIR ને લઈને સુપ્રીમ કોર્ટે સુઓ મોટો અને સુપ્રીમ કોર્ટમાં કોણ ગયું છે. હજી સુપ્રીમ કોર્ટમાં બી થોડો ચુકાદો મને લાગે છે લિક્વિડ સિચ્યુએશનમાં છે, પણ ઓફિશિયલી જે વિરોધ કાયદાકીય રીતે ઉઠાવવો જોઈએ એ ઉઠાવ્યો નથી. JPC ની માંગ કરવાની જરૂર હતી. આજે તમારે આ જ મુદ્દાની સામે SIR ની ચર્ચા હતી તો JPC ની માંગ કરો, પ્રસ્તાવના મૂકો તો અધ્યક્ષ એના યોગ્ય સમય પ્રમાણે આનું ડિસિઝન લે. આમ તો બેસવા જ નહીં દે, કારણ કે રાફેલ સમયથી આપણે તો જોતા આવ્યા છે કે JPC બેસવા દેતા નથી. પણ JPC ની માંગ તો મૂકવી જ જોઈતી હતી કે SIR ની જે થઈ રહી છે એ પ્રક્રિયાની સામે JPC અથવા તમે જેમ કહો છો એમ કે સર્વદળીય બેઠક બોલાવવાની એક જરૂર જો ચોક્કસ હતી તો એની માંગ પહેલા કરી દેવાની જરૂર હતી, સંસદ ચાલુ થયા પહેલા, જેથી કરીને આની ઉપર કંઈક નિરાકરણ સકારાત્મક રીતે આવત. ઓવરઓલ મુદ્દો આપણે એ જ છે હરીફરીને કે પ્રક્રિયા ચાલુ છે, તમારે જે બધું કરવાનું છે કરી જ રહ્યા છો, તો તમે સારી રીતે કન્વે કરી શકતા હતા, નહીં કે હજી પણ નહેરુ ઇન્દિરાને યાદ કરીને. બિલકુલ બિલકુલ. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હજુ પણ સંસદ યથાવત છે. કયા મુદ્દા પર અત્યારે તો કેવી પરિસ્થિતિ અને કેવી હેલ્ધી ચર્ચા જોવા મળશે કે કેમ તે પણ એક સવાલ યથાવત છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.